केसरिया तेरा इश्क है पिया, रंग जाऊं जो मैं हाथ लगाऊं, दिन बीते सारा तेरी फिक्र में, रैन सारी तेरी खैर मनाऊं। ફ્રેન્ડ્સ, મેંગો પાણીપુરી બનાવવા માટે થઈને આપણે એક કાચી કેરી લઈશું, એક પાકી કેરી લઈશું. આ પાકી કેરીને આપણે અડધી લેવાની રહેશે. પાકી કેરીને આપણે અડધી લઈશું અને આ કાચી કેરીને આપણે છાલ કાઢીને સમારી લઈશું. આવી રીતે બધી સમારી લેવાની રહેશે. તે પછી આપણે એક બાઉલ લઈશું, તેમાં આપણે કાચી કેરી એડ કરીશું. પાકી કેરી એડ કરી દઈશું. એક બાઉલ ધાણા એડ કરી દઈશું. એક બાઉલ ફુદીનો એડ કરીશું. થોડુંક આદુ એડ કરીશું. તીખાસ માટે થઈને 7 થી 8 લીલા મરચા એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ને હવે આ બધાને આપણે મિક્સી જારમાં ક્રશ કરી દેવાનું રહેશે. ફ્રેન્ડ્સ, આવી રીતનું બધું ક્રશ કરી દેવાનું રહેશે. તે પછી આમાં થોડુંક પાણી રેડીશું. તેને મિક્સ કરી દઈશું. અપ્રોક્સ 1.5 ગ્લાસ જેટલું પાણી રેડવાનું રહેશે. તે પછી અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કરીશું. 1/4 ચમચી તજ લવિંગ પાવડર એડ કરીશું. અડધી ચમચી સંચર એડ કરીશું. આ બધાને મિક્સ કરી દઈશું અને એક લીંબુનો રસ એડ કરી દઈશું. આ બધાને મિક્સ કરી દઈશું. વાવ ફ્રેન્ડ્સ, જોઈને જ મોઢામાં પાણી આવે તેવું બન્યું છે. હવે આપણે આને ફ્રીજમાં થોડીક વાર ઠંડુ થવા મૂકીશું. ત્યાં સુધીમાં આપણે પાણીપુરીનો મસાલો રેડી કરીશું. પાણીપુરીનો મસાલો બનાવવા માટે થઈને આપણે 500 ગ્રામ બાફેલા બટાકા લઈશું. તેની છાલ કાઢવાની રહેશે. 250 ગ્રામ દેશી ચણા લઈશું. તેને બાફી કાઢવાના રહેશે. તે પછી આપણે એક બાઉલ લઈશું. તેમાં આપણે આ બધા બટાકા એડ કરી દઈશું. હવે આપણે આને હાથથી સ્મેશ કરી દઈશું. બધા બટાકા સ્મેશ થઈ જાય તે પછી આપણે એક બાઉલ ચણા એડ કરી દઈશું બાફેલા. હવે આની અંદર મસાલા કરવા માટે થઈને આપણે કોથમીર અને લીલા મરચાંની પેસ્ટ બનાવીશું. કોથમીર લીલા મરચાંની પેસ્ટ બનાવવા માટે થઈને આપણે એક બાઉલ લઈશું. તેમાં આપણે એક બાઉલ ધાણા એડ કરીશું. એક બાઉલ ફુદીનો એડ કરીશું. 4 થી 5 તીખા લીલા મરચાં એડ કરીશું. થોડુંક આદુ એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. અડધું લીંબુ એડ કરી દઈશું. તે પછી 4 થી 5 ચમચી જેટલું પાણી એડ કરીશું. પાણી બહુ એડ નથી કરવાનું. ને હવે આ બધાને આપણે મિક્સી જારમાં ક્રશ કરી દઈશું. આવી રીતના આપણે પેસ્ટ બનાવવાની રહેશે. તે પછી આપણે આજે ચણા અને બટાકા જે બાફેલા જે છે તેમાં આપણે આજે પેસ્ટ જે બનાવી છે તે અડધી એડ કરી દેવાની રહેશે. હવે આપણે આ બધાને મિક્સ કરી દેવાનું રહેશે. આમાં તમારે ઉપરથી બીજો કોઈ જ મસાલો એડ નથી કરવાનો. એટલે તમારે મીઠું અને લીંબુ તમારા ટેસ્ટ મુજબ સેટ કરવાના રહેશે. આપણે આને મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આવી રીતનું બધું મિક્સ કરી દેવાનું રહેશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલું મસ્ત આપણો ગ્રીન કલરનો મસાલો થઈ ગયો છે તે. હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે મીઠી ચટણી બનાવીશું. ફ્રેન્ડ્સ, પાણીપુરીનું મીઠું પાણી બનાવવા માટે થઈને આપણે એક બાઉલ લઈશું. તેમાં આપણે એક બાઉલ ખજૂર એડ કરીશું. અડધો બાઉલ ગોળ એડ કરીશું. થોડુંક પાણી એડ કરીશું. ને હવે આ બધાને આપણે કુકરમાં 2 સીટી વગાડીને બાફવાના રહેશે. ફ્રેન્ડ્સ, આપણા જે ખજૂર અને ગોળ જે છે તે બફાઈ ગયા છે. હવે આપણે આને ગ્રાઇન્ડરથી ક્રશ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આવી રીતના આપણે ક્રશ કરવાનું રહેશે. તે પછી આપણે અડધો ગ્લાસ પાણી રેડીશું. તે પછી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 1 ચમચી લાલ મરચું એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું એડ કરીશું. ને હવે આ બધાને આપણે મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આવી રીતનું મિક્સ કરી દેવાનું રહેશે. ફ્રેન્ડ્સ, આપણી મસ્ત મીઠી ચટણી રેડી છે ને ફ્રેન્ડ્સ? એકદમ ઇઝી રીતે બનાવવી. આવી રીતની બહુ જાડી નહીં અને બહુ પતલી નહીં તેવી રીતે એને રાખવાની રહેશે. ફ્રેન્ડ્સ, ફ્રીજમાંથી બહાર કાઢ્યા પછી તમે જોઈ શકો છો આપણું આ મસ્ત ખટ્ટું મીઠું તીખું પાણી રેડી થઈ ગયું છે. તે પછી આપણે બીજો 1 ગ્લાસ પાણી રેડીશું. 1 ચમચી ચાટ મસાલો એડ કરીશું. થોડાક ઝીણા સમારેલા ધાણા એડ કરીશું અને તે પછી થોડાક આઈસ ક્યુબ એડ કરી દઈશું. ને હવે આપણે આને મિક્સ કરી દઈશું.
વાવ ફ્રેન્ડ્સ, જોઈને જ મોઢામાં પાણી આવે તેવું બન્યું છે. ફ્રેન્ડ્સ, તો આપણું મસ્ત મેંગો પાણીપુરીનું બધું રેડી થઈ ગયું છે. હવે આપણે આને મસ્ત સર્વ કરી દઈએ. તો આપણે એકદમ ટેસ્ટી અને એકદમ યમી યમી અને જોતાની સાથે જ મોઢામાં પાણી આવે તેવી મેંગો પાણીપુરી રેડી છે. આપણું આ મસ્ત મેંગો પાણી, મીઠું પાણી, મસાલો અને પાણીપુરીની પૂરીઓ હું તમને આ એક બતાવું છું. આપણો આ મસાલો મસ્ત ને આપણું આ મસ્ત મેંગો પાણી. ફ્રેન્ડ્સ, આ વિડીયો તમે જરૂરથી જોજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ને આપણું આ મસ્ત મીઠું પાણી. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.